સર સાઉન્ડ ચેપ્ટરમાંથી ટ્રિકી ક્વેશ્ચન કાઢીને આપો ને, અહીંયા આવી જાઓ. રાઈટ, ધ ફ્રીક્વન્સી ઓફ ધ સાઉન્ડ વેવ ઇઝ 10 હર્ટ્ઝ. તમને ફ્રીક્વન્સી આપી છે 10 હર્ટ્ઝ, વેવલેન્થ આપી છે 2 મીટર. તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે સ્પીડ ઓફ ધ સાઉન્ડ શું હશે, તો તમને જોઈને એમ લાગશે કે ક્વેશ્ચન ઇઝી છે, પણ એટલો ઇઝી નથી. અહીંયા ધ્યાન આપજો. સ્પીડ, તમારે સ્પીડ ગોતવાની છે બેટા, તો સ્પીડ એટલે શું થાય? વેવલેન્થ મલ્ટીપ્લાય ફ્રીક્વન્સી. વેવલેન્થ આપી છે તમને 2, ફ્રીક્વન્સી આપી છે 10, સ્પીડ શું આવી તમારી 20 મીટર પર સેકન્ડ. સર આ તો બહુ ઇઝી છે. આગળ શું આપ્યું છે તમને કે નાવ ઇફ ધટ ફ્રીક્વન્સી ઇઝ ડબલ, યાની કે ફ્રીક્વન્સી શું કરી નાખવામાં આવે? ડબલ કરી નાખવામાં આવે. તો વોટ વિલ બી ધ ન્યૂ સ્પીડ ઓફ ધ સાઉન્ડ? તો સાઉન્ડની નવી સ્પીડ શું હશે? તો તમે મોસ્ટ ઓફ ધ ટાઈમ અહીંયા જ ભૂલ કરશો. શું ભૂલ કરશો? તમે આ રીતે ફાઇન્ડ કરશો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વેવલેન્થ મલ્ટીપ્લાય ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સીને ડબલ કરવામાં આવે, મતલબ 10 માંથી 20 કરી નાખો તમે. રાઈટ, પણ તમે વેવલેન્થ સેમ જ રાખશો. તો નવો આન્સર શું આવ્યો તમારો? 40 મીટર પર સેકન્ડ. આ આન્સર રોંગ છે. કેમ રોંગ છે બેટા? રાઈટ, તો જ્યારે સ્પીડ જે છે એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરતી નથી. જ્યારે ફ્રીક્વન્સી ડબલ થઈ જાય છે ત્યારે વેવલેન્થ એડજસ્ટ થઈ જાય છે. મતલબ ફ્રીક્વન્સીને તમે ડબલ કરો તો વેવલેન્થ હાફ થઈ જશે. તો નવી સ્પીડ શું આવશે બેટા? તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વેવલેન્થ મલ્ટીપ્લાય ફ્રીક્વન્સી. જ્યારે ફ્રીક્વન્સી છે એ ડબલ થઈ જાય, મતલબ 10 માંથી 20, તો ત્યારે વેવલેન્થ છે એ હાફ થઈ જશે બેટા, 2 માંથી 1. તો સ્પીડ શું આવી તમારી? 20 મીટર પર સેકન્ડ. મતલબ સેમ જ રહેશે. સ્પીડ જે છે એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરતી નથી. સ્પીડ કોના ઉપર ડિપેન્ડ કરે? મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. તો આવા જ ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ